હેલો ગાઈસ, હાવ આર યુ? કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં. અમે દિલ્હીમાંથી નીકળી ગયા એરપોર્ટ જવા માટે. મેં તમને કીધું હતું કે 5 વાગ્યાની મારી ફ્લાઇટ છે ને અમારે તો બહુ મોડું થતું હતું. પછી અમે આવી ગયા ટર્મિનલ નંબર 3 અને અમે લઈ લીધી એન્ટ્રી. અમે આવી ગયા એરપોર્ટ લંચમાં અને અમે ત્યાં વેઇટિંગ માટે બેસી ગયા. અમે ત્યાં થોડો ઘણો નાસ્તો કરી લીધો. અને જો કરણ તો ત્યાં મારીથી રિસાયેલો હતો એટલે મારી સામે જતો નહીં. પછી મેં બોલાવી તો જોજો અમને સ્માઇલ કરશો એ કરી. પછી અમે ફર્સ્ટ ફ્લાઇટ ટુગેધર વાળો વિડીયો બનાવી લીધો. જો કેવો મસ્તીનો વિડીયો આવ્યો છે ત્યારે આ વિડીયો ટ્રેન્ડિંગમાં હતો એટલે મેં કીધું હાલ આપણે બનાવી લેવી. પછી અમારે જ્યાં ફ્લાઇટ લોન્ચ થવાની હતી ત્યાં આવી ગયા અને પછી જો ત્યાં બારે તો કેટલા બધા પ્લેન દેખાતા હતા. અમે તો પહેલી વાર જ પ્લેનમાં બેઠા હતા એટલે કંઈક નવો અનુભવ થાય ને એટલે જો અમારી ફ્લાઇટ આવવાની વાર હતી ને એટલે હું તો લાંબી થઈને વી ગઈ બેડ ઉપર. અમારી પ્લેનની વાર હતી ને તો થોડીક જો હું તો બહુ થાકી ગઈ હતી. પછી અમે બધે ફરી આવ્યા. પછી અનાઉન્સમેન્ટ થઈ કે અમારી ફ્લાઇટ આવવાની છે ને પછી અમે આવી ગયા ફ્લાઇટમાં અંદર ને અમે ગોતી લીધી અમારી સીટ ને મારે તો બારીવાળી સીટ જ આવી હતી. મેં તો અલગ સ્પેશિયલ બુક કરી હતી બારીવાળી સીટ ને પછી જો બધાએ પોતપોતાની સીટે બેસતા હતા. પછી ફ્લાઇટ ટેક ઓફ માટે રેડી હતી. જો મેં બારીની બહાર વિડીયો બનાવી અને ત્યાંથી આખું દિલ્હી દેખાતું હતું. જો કેવું મસ્ત. જ્યારે પ્લેન ઊંચું થયું ને જાણે કેમ આપણે ઓલા મેડમમાં જાવી ચકડોળમાં બેસી એવું પેટમાં થવા માંડ્યું ને મારે તો કાન જ બંધ થઈ ગયા. પછી જો કેટલી સ્પીડમાં ઊંચું ઉપર થયું પ્લેન અને અવાજ એટલો થતો હતો. પહેલી વાર શરૂઆત ના થાય અવાજ પછી ઓમ આવી જાય ને હવામાં ત્યારે ન થાય. ઉપરથી જો આખું દિલ્હી કેવું દેખાય છે. ત્યાં તો ફ્લાઇટ ઉપર સ્ટેબલ થઈ ત્યાં તો થોડીક વારમાં જમવાનું આવી ગયું અને અમે વિડીયો બનાવી લીધો અને પછી અમે જમતા હતા. જો તમે કરણને કીધું લે તારો મસ્તીનો વિડીયો બનાવો મસ્તી બતાવે ને પછી વિડીયો બનાવી પછી હું જમવા બેસી ગઈ ને મેં કરણને કીધું મને બારીની બહાર બેસવા દે અને મને જોવું છે મારે કેવું મસ્તીનું દેખાય છે. તો મને કહે જો કેવું દેખાય જો તો એકદમ આમ બ્લુ સ્કાય દેખાતું હતું ને બહુ મસ્ત નેચર હતું. પછી મેં કરણને હું જમતી હતી ને તો કરણને મારો વિડીયો લઈ લીધો અને મસ્તી કરતો થોડી ઘણી મારી યારે. પછી મેં કીધું કે મારો વિડીયો બને ને બારીનો દરવાજો ખોલતો હોય ને એવી રીતે. પછી જો એક આવો મારો વિડીયો લઈ લીધો. પછી મેં કરણને કીધું મારો વિડીયો બનાવો લઈને મારે આપણે બેનો કપલ વિડીયો લઈ લઈને બહુ મસ્તીનો આવે છે. ત્યાં તો પ્લેનનું પાખડું જો કેવું દેખાય આમ. અમારી સાંજની ફ્લાઇટ હતી તો જો ઉપર કેવો સનસેટ મસ્તીનો દેખાય છે અને આમ એકદમ યલો દેખાય છે. જો તો મને તો આવું જોવું બહુ જ ગમે. અમારી ફ્લાઇટ હતી 2 કલાકની. અમારી ફ્લાઇટ તો અમારા પાયલટ છે ને એવો હેવી ડ્રાઈવર હતો ને કે અમારને તો અડધી કલાકમાં પહોંચાડી દીધા અમદાવાદ. હજી તમે જમ્યા ને તો અમદાવાદ આવી ગયું. તો પછી અમદાવાદ આવી ગયું. પછી અમે આવી ગયા અમદાવાદ ને પછી હું નીચે ઉતરતી ને એવું કરીને વિડીયો બનાવી લીધો. મારા હાથમાં ઠેલા છે તો એને નથી થતું કે ઠેલો હું લઈ લઉં. પછી અમે અમદાવાદમાં આવો વિડીયો બનાવી લીધો એરપોર્ટમાં આવીને. જો ચશ્મા બસના કરીને તો હવે મળીએ કાલે નવા મિની બ્લોગમાં. જો તમારે મારા નવા મિની બ્લોગ જોવા હોય તો તમે મારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.